જય સિયારામ, જય સિયારામ. નમસ્કાર. ઘણા દિવસે આજે કામરેજ તાલુકાના શાસક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા એમને યાદ કર્યા. આ માણસ એક સામાન્ય એવું કામ હોય ને, પણ એને કોઈ જાણ કરે ને એટલે તરત ધ્યાન દે. એવો જ એક પ્રસંગ મારી નજરમાં આવ્યો ને, એટલે મને એમ થયું બે શબ્દ બોલું. તો કામરેજ તાલુકાથી વાવ ગામમાં કોઈ ફોન કર્યો કે રમેશ સાહેબ સિંગાળા, અમારા ઘણા સમયથી એક આ ઢાંકણું તૂટી ગયેલું છે, કે અકસ્માત થાય ને તે પહેલાં આની કંઈક વ્યવસ્થા થાય તો સારું. અને આ બાવળ નેતાએ તરત ધ્યાન દીધું. અને આજે એ પાછું આનું કામ પાકું હોય. હા, એ પહેલાં જે હાલત હોય એનો ફોટોય મોકલે, અને પછી બની ગયા પછી એનો ફોટોય મોકલે. એટલે એ તમને પાકું કરી બતાવે. આવો બાવળ નેતા એટલે રમેશભાઈ સિંગાળા કામરેજ તાલુકાની અંદર તનતોડ મહેનત કરે છે. ત્યારે જ 108 કહેવાય ને, નકર તો 108નું બિરુદ ક્યાંથી મળે. પણ ખૂબ સરસ સેવા બજાવી રહ્યા છે. અને હજી કેટલી સેવા કરે ને, એ મને તો ભરોસો જ છે કે આને છે ને સેવા ને સેવા, બીજું વાત જ નહીં. અને કોને ખબર, ગમે એને ફોન કરે એને તરત જ એને જવાબ જ દેવો પડે. આજ એની મહેનત છે, આજ એનું જે પુરુષાર્થ કર્યો છે ને એનું આ વળતર છે. કારણ કે કેટલી મહેનત કરી હોય આગળ, ત્યારે આવી સફળતા મળી હોય. તો રમેશભાઈ સિંગાળા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કામ ભલે નાનું એવું રહ્યું, પણ બિરદાવું છું એટલે કે આવી ઝીણી ઝીણી વસ્તુમાં પણ તમે ધ્યાન દોરો છો એટલે બિરદાવવા પડે. બાકી આજે કંઈ એવું બહુ મોટું કામ નથી કરી નાખ્યું. પણ નહીં, તમે મોટું હોય તો ભલે ને ઝીણું હોય તો ભલે, તમારે કાને અવાજ આવ્યો હોય એટલે એમાં તમે ધ્યાન દોરો છો, એની આ ખાતરી થઈ ગઈ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. ભારત માતા કી જય.